દ્વારકાધીશની આમ તો મને બોલતા નથી આવતું હમણાં જેવું સારું સારું જેવું ફાવે એવું બોલશું આજે. સૌ પ્રથમ આપણા સંત શિરોમણી શ્રી ઝાલા બાપુને મારા કોટી કોટી વંદન. આપણા સમાજમાં જે સામાજિક કામ કરતા હોય, વ્યવસાયિક કામ કરતા હોય, પોલિટિક્સમાં જે આગળ હોય અને શૈક્ષણિક જગતમાં જે આગળ છે એવા સમાજમાં જે ઉપર આપણે સમાજની પાઘડીઓ બેઠી છે હું બધાને મારા વંદન કરું છું. મારા સાથે મારે ખંભેથી ખંભે મિલાઈને જે યુવાનો સમાજના સારા સારા કામ કરતા હોય, અલગ અલગ સંગઠનના પ્રમુખો, એમની ટીમો અહીંયા નીચે બિરાજમાન છે, એમને પણ મારા કોટી કોટી વંદન. અને આજે જેના માટે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે એવા યુવા વિદ્યાર્થીઓ, આજે મને અહીંયા સામે દેખાય છે તે વિદ્યાર્થીઓ, મને ડોક્ટર દેખાઈ રહ્યા છે, એન્જિનિયર દેખાઈ રહ્યા છે, સારા પોલિટિશિયન પણ દેખાઈ રહ્યા છે, સારા માણસ પણ દેખાઈ રહ્યા છે. જે બધા ભૂલકાઓને પણ મારા જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મારા ખાસ મારે વાતચીત કરવાની કે ભરવાડ, તો ભરવાની વ્યાખ્યા શું હોય? તો ભ એટલે ભણવું, જે અત્યારે આપણે ટ્રેક ઉપર ચડી ગયા છે. ર એટલે રમવું, કે આજે બીજા સમાજના લોકો જે માનસિક રીતે પછાત આવી રહ્યા છે પણ એમાં આપણા સમાજના લોકો માનસિક રીતે જે મજબૂત છે એનું એક કારણ ભણવાની સાથે રમવું પણ છે. કે એનું આપણું શરીર દૂધમળ્યું શરીર છે. તો આપણે જે રમીએ છીએ, જે આપણે શારીરિક ભાગો છે આપણો, એ બહુ સારો છે. તો એના માટે પણ આપણે સારું એવું કામ કરી રહ્યા છો. તો ર એટલે રમવું, વાહ 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 એટલે વાવું, વાવું એટલે આપણે શિક્ષણની અને રમત ગમતથી અને આપણા સંસ્કારોથી, આપણા મા બાપના જે આશીર્વાદ છે એ સંસ્કારોથી જે આપણા યુવાનોને જે આપણે વાવી રહ્યા છે અને જે આપણા દેશનું ભવિષ્ય બની જવાના છે, ઉજ્જવળ ભવિષ્ય, એ આપણે જે વાવેતર કરીએ છીએ એ વાવું. અને ડ એટલે ડરે નહીં, એ ભરવા. જે સાચું કામ કરતા હોય, રાજકારણ સમાજની અંદર હોય જ છે પણ એને ધ્યાન ના આપતા હોય અને એમાં પણ દરિયા વગર કામ કરતા હોય, એનું પરિણામ આજે મને દેખાઈ રહ્યું છે. તો આવા સમાજને, આવી ટીમને મારા કોટી કોટી વંદન છે. આજે પણ આજે સમાજની અંદર, ગુજરાતની અંદર ભરવાડ યુવા સંગઠનની કામ કરું છું. મારી સાથે મારા મોટાભાઈ એવા મેહુલભાઈ પણ હાજર છે, આલેખભાઈ પણ હાજર છે. અને અમારે ખંભેથી ખંભે મિલાઈને હીરાભાઈ અને ડાયાભાઈ સાથે હોય છે. અને અમારા માર્ગદર્શન બાબાભાઈ પણ સાથે હોય છે, પ્રેમચંદભાઈ સાહેબ પણ સાથે હોય છે. ત્યારે આખા ગુજરાતનો પ્રવાસ કરતા હોય ત્યારે એક વસ્તુનું દુઃખ થતું હોય છે કે આપણે આપણા સંસ્કારોને ધીમે ધીમે ભૂલી ગયા છે. આપણે આપણા મા બાપને ધીમે ધીમે આપણે જે નવી ગતિમાં ચાલી રહ્યા છે ને, આપણા મા બાપને આપણે જે સંસ્કારો ભૂલી રહ્યા છે. સાહેબ, મારા બધા ભાષણની અંદર બે વ્યક્તિનો ખાસ વાત કરું છું. પહેલા નંબર આવતા હોય આપણે સુરાપુરના બાપા. એ સુરાપુરના બાપા બાજુ હજુ લોકોને ખબર નથી કે સુરાપુરના બાપા શું હતા. સિસ્ટમની અંદર આ તો તમને ખાલી વાતચીત કરું, ઘણા લોકોને ખબર નથી અને વાતચીત કરું છું. ભૈયા થોડી વાતચીત કરી આપણા ડાયા ભાઈએ કે સિસ્ટમની અંદર રહેવું બહુ જરૂરી છે. તો સિસ્ટમની અંદર તમે હોય અને આપણો કોક હોય તેનો કેટલો ફાયદો થતો હોય છે એની વાતચીત કરું. એનું એક ઉત્તમ ઉદાહરણ છે બાબા આંબેડકર સાહેબ. આજે બાબા આંબેડકર સાહેબ સિસ્ટમમાં હતા ત્યારે પછાત વર્ગના લોકોને ત્યાં આગળ બંધારણ લખતી વખતે ન્યાય આપી શક્યા. અને એમને આજે જે નોકરીને આપણે સમાજની જે સમતોલ ચાલે છે તો એનું બહુ મોટું કારણ છે બાબા સાહેબ આંબેડકર સાહેબ. સેમ એવા આપણા સમાજના પણ બાબા સાહેબ આંબેડકર સાહેબ હોય જે સુરાપુરના બાપા. તો આપણા સમાજના સંસ્કારોમાં ક્યાંક ને ક્યાંક તકલીફ રહી છે કે આપણા સુરાપુરના બાપાને જે ભગવાનનું રૂપ આપવું જોઈએ ને એ આપણે આપી નથી શક્યા. પણ આજે મને ખુશીની વાત છે કે ધાંગધ્રા શહેરની અંદર જો આવડું મોટું કામ થતું હોય તો આ સંસ્કાર બતાવી રહ્યા છે. હજુ પણ ભરવાડ સમાજની અંદર સંસ્કાર છે કે જે આપણા બાપ દાદાનો ભૂલ્યા નથી. તો આ વિચારને હું મારા કોટી કોટી વંદન છે. ખૂબ જ મને આનંદ થયો. એવા જ બીજા વ્યક્તિ શ્રી ટોળિયા સાહેબ, વિનુભાઈ ટોળિયા સાહેબ, એમને પણ હું દિલથી એમને માનું છું. વિનુભાઈ ટોળિયા સાહેબના ચીલા ઉપર આજે સમાજની અંદર ઘણા બધા વર્ક ચાલી રહ્યા છે. એમાં એક અમે પણ છીએ. ડાંગર સાહેબે વાતચીત કરી કે લગભગ ભરવાડ યુવા સંગઠન શિબિર કરી રહી છે. એમાંથી 500 જેવા છોકરાઓ સરકારી નોકરી પામી ચૂક્યા છે. પણ સાહેબને કદાચ ખ્યાલ ન હોય 500 ને 2200 છોકરા અમારે ત્યાં સરકારી નોકરી. તો
તો ટોળિયા સાહેબને પણ આજે મારે ખાસ યાદ કરવાના. એમના જે બલિદાન છે, સુરાપુરા બાપાનું, ટોળિયા સાહેબનું, મારું સાહેબનું, બીજા ઘણા બધા છે આપણા આગેવાનો, એમને પણ આજે યાદ કર્યું અને એમના કદમ ઉપર અમે ચાલી રહ્યા છીએ. બીજી મારે આપણા જે યુવાઓ જે અહીંયા બેઠા છે એમને ખાલી થોડોક સંદેશો આપવો છે અને મારી વાત પછી પૂરી કરીશ કે જે યુવા છે તે અહીંયા બેઠા છે, જેને મને દેખાઈ રહ્યા છે ભવિષ્યની અંદર સારું એમનું કારકિર્દી બનશે, તો અત્યારે તમે તમારી તૈયારીઓ જે યુવાનીમાં છે એમાં સોશિયલ મીડિયાનો દુરુપયોગ ટાળીને તમારા ભવિષ્યના ઉપર કરજો. સોશિયલ મીડિયા એ એટલું બધું દૂષણ છે કે એની વાતચીત ના કરશો. આજે હું મારી પોતાની વાતચીત કરું તો મને પણ વચ્ચે ટેવ પડી ગઈ સોશિયલ મીડિયાની 6 કલાક મારો સ્ક્રીન ટાઈમ આવતો હતો. તો હું 6 કલાક સમય એમાં સ્ક્રીન ઉપર આમ રીલો ફેરવવામાં ચાલતો હતો. એક દૂષણ છે, જે રીતે મસાલો દૂષણ છે, દારૂ દૂષણ છે, એવું જ એ આપણું શરીર ખરાબ કરશે. પણ આ જે રીલ આપણે જોઈએ છે ને ઘરે બેઠા બેઠા, એ આપણા મગજને વીક કરી રહ્યું છે. તમારે યુવાઓને ખાસ વિનંતી છે કે સોશિયલ મીડિયાના દૂષણથી દૂર રહેજો. એ રીલો તમારી કારકિર્દી નહીં બનાવે. તમારા મા બાપને તમારું શિક્ષણ અત્યારે જે તમારો સમય છે ને એને ટાળવજો, એ તમારી કારકિર્દી બનાવશે. તો સોશિયલ મીડિયાથી ખાસ મારે કહેવાનું, ખાસ કરીને દીકરીઓને પણ ખાસ કહેવાનું કે સોશિયલ મીડિયાથી દૂર રહેજો. બીજી વાતચીત કરી સંગાતથી, કે જે યુવાનો જે આપણા મિત્રો છે, તો તમારા મિત્રો સારા રાખજો. એનું એક ઉદાહરણ આપું કે આપણે જો ચોર સાથે બેઠા હશું ને તો આપણા વિચારોમાં ખાલી એક જ વસ્તુ આવશે કે આપણે ટૂંકું કઈ રીતે કમાવું, ચોરી કઈ રીતે કમાવું, પણ એ આપણને જેલ ભેગા કરશે. અને સારા માણસ જોડે બેસશો ને, વેપારી માણસ જોડે, મેહુલભાઈ છે, ડાયાભાઈ છે, હીરાભાઈ છે, બધા વેપારી માણસ છે, આની જોડે બેસશું ને તો હંમેશા એક જ વસ્તુ વિચાર આવશે કે સારી રીતે ધંધો કઈ રીતે કરું, સારી રીતે મારા સમાજનો વિકાસ કઈ રીતે કરું, સારી રીતે હું મારું પરિવારને કઈ રીતે નામ રોશન કરું. તો આ વસ્તુ ખાસ કે આપણા બંગલો હોય, બંગલાની બાજુમાં જો કોઈ ક્રિમિનલ માણસ વસતો હોય તો આપણા બંગલાની કિંમત પણ ઘટી જાય છે. બંગલાની બાજુમાં જો સચિન તેંડુલકરનો બંગલો હોય તો બંગલો એનો એક છે, તો એની કિંમત તમારી ડબલથી ત્રિપલ ગણી થઈ જશે. તો તમારો સંગાત તમે કોની સાથે ફરો છો ને એ બહુ જરૂરી છે. ખાસ યુવાઓને મારે કહેવાનું, મિત્રો સારા રાખજો, જે તમને હંમેશા હાથ પકડીને આગળ લઈ જાય, જેના સારા વિચાર છે એને સાથે રાખજો. જે લોકો તમને કે હાલો આપણે પિક્ચર જોવા જઈએ, હાલો ફરતા રહીએ, ટાઈમ પાસ કરતા રહીએ, એવા મિત્રોથી દૂર રહેજો. મારે ખાસ ભલામણ છે એમને ખાસ કહેવાની. બીજી વાતચીત કરું કે હમણાં હું ને મેહુલભાઈ અમે જેસીબી મશીન પણ સમાજમાં આપ્યા હતા. તો જેસીબી મશીન અમને એમનો પ્લાન જોવા માટે લંડન બોલાયા. તો અમે ને મેહુલભાઈ સાથે હતા. તો જ્યારે લંડન ગયા ને બાબા કાકા, ત્યારે અમે લોકો જોયું કે લંડનનો જે એરિયા છે ને આપણા ભારત દેશ કરતા ઘણો નાનો છે, તો પણ એને આખા દેશમાં 200 આપણા ભારતમાં 200 વર્ષ રાજ કર્યું. તો અમે લોકો વાતચીત કરતા હતા કે 200 વર્ષ રાજ કર્યું કારણ શું? તો એનું મુખ્ય કારણ અમે લોકો જે જાણ્યું ને એ છે ટેકનોલોજી અને અપગ્રેડ, સ્કિલ અપગ્રેડ. એમની ટેકનોલોજી, મતલબ આપણે તલવારથી લડતા હતા, એ લોકો બંદૂકને તોપો લઈ આવ્યા અને એનાથી 100 માણસ 5000 માણસને મારતા હતા અને એના કારણે આપણી ઉપર રાજ કરી શક્યા. તો યુવાનોને પણ મારે ખાસ કહેવું કે ટેકનોલોજીની મદદથી તમારી સ્કિલને અપગ્રેડ કરજો. અપગ્રેડ કરશો તો જે આખા દિવસમાં જે માણસ બહાર મહેનત કરીને 1000 રૂપિયા કમાય છે, તમે એસીમાં બેઠા બેઠા 5000 રૂપિયા કમાશો, અમારી તમને ગેરંટી આપું. અને આજે એક લંડનની વાતચીત કરીએ કે એ લંડનની આજે એટલી બધી દુર્ગતિ છે કે ટેકનોલોજી માં એ લોકો સ્કિલફુલ જેટલા થયા એનાથી પછી આગળ ના વધ્યા અને એ બીજું પકડ્યું પછી યુએસએ, અમેરિકાએ. તો આજે અમેરિકા એના કરતા 10 ગણું આગળ વધી ગયું છે. તો ટેકનોલોજીનો ઉપયોગ ખાસ કરો, તમારી જાતને સ્કિલફુલ બનાવો, બહુ જ જરૂરી છે. અત્યારે આ યુગની અંદર સાથે રહેવું ટેકનોલોજી સાથે બહુ જ જરૂરી છે. બીજી વાત મારે કરવી કે દીકરીઓને સન્માન આપો. આપણે અહીંયા ધાંગધ્રામાં તો મને દેખાઈ રહ્યું છે, ડાંગર સાહેબનો ખૂબ સારો વિચાર છે કે અહીંયા જે દીકરીઓ આપણી માતાજીઓ આપણે સ્ટેજનું સંચાલન કરે છે, તો બહુ ખૂબ અને બહુ ઊંચા વિચાર છે. તો દીકરીઓને જેટલું સ્થાન ઊંચું આપશો એટલું જ આપણા સમાજનું પણ સ્થાન ઊંચું થવાનું છે. મારા અહીંયા માતાજી, મારા વડીલો બેઠા છે, એમને પણ મારે ખાસ કહેવું કે થોડોક ચીલો આપણે બદલવાની જરૂર છે, સમાજની સાથે ચાલવાની જરૂર છે. નાની ઉંમરમાં સગા ના કરશો. દીકરીઓ આપણી 12 ધોરણ પાસ થાય ને પછી સગા કરો તો દીકરીનું ઉજ્જવળ ભવિષ્ય ઘણું થાય છે. આજે ગુજરાતની અંદર અમને દેખાઈ રહ્યું છે કે તૂટવાના વિસ્તાર બહુ થઈ રહ્યા છે. આજે હગા તૂટવાના, એ તૂટવું ના જોઈએ. એનું એક કારણ છે કે દીકરીઓ મોટી થાય પછી એને જેટલું ભણતર, એની જેટલી હોશિયારી હોય ને એ રીતે એને હગા કરાવો.
અને આજે આપણા વચ્ચે સુરાપુરા દાદાના આપણા જે સમાજના ભગવાન છે એવા એમના પરિવાર અહીંયા હાજર છે. સૌ એમના માટે ઉભા થઈને તાળીઓ પાડી એમનું વેલકમ કરી ઉભા થઈને આપણે બધા પધારો. મારા વડીલો, મારા ભાઈઓ, મારા વડીલો, ખૂબ ખૂબ આપનું અભિનંદન, આપનું ખૂબ સ્વાગત છે. પધારો. સ્વાગત છે. આપણે આ જેમની પ્રેરણાથી આ કાર્યક્રમ ચલાવી છે એવા પૂજ્ય સુરા દાદાના પરિવારજનો આપણી વચ્ચે આવી ગયા છે. ડોક્ટર રતનબેન રાતડિયા, સુરા દાદાના દીકરા શ્રી ઘનશ્યામભાઈ સુરાભાઈ ભરવાડ અને એમના જમાઈ શ્રી સુરેશભાઈ સોમાભાઈ ભરવાડ અને સમગ્ર સુરા દાદાનો પરિવાર, એમના પૌત્ર રાજુલભાઈ, એમના પૌત્ર જે છે પિયુષભાઈ, આપ સૌ પધારો. અહીંયા સ્થાન લેવા માટે આવો. વેલકમ. મારા ફરીથી ભલામણ છે ઉભા થઈને એમનું સન્માન કરી. હજુ બધા જોરદાર તાળીઓથી ઉભા થઈ જશું. આપણે ઉભા રહી અને એમને સન્માન આપીશું. જોરદાર તાળીઓથી આપણે એમનું સ્વાગત કરીશું. વડીલો ઉપર પધારો. પધારો. ઉપર પધારો. ઘનશ્યામભાઈ ઉપર આવજો. સુરાપુરા દાદાની વાતચીત આપણે મેં થોડીક કરી, હજુ પણ થોડીક કરી દઉં કે એમને શું શું કામ કર્યું હતું આપણા માટે. એમની એક ચોપડી છે મારી સાધના, એ હું વાંચતો હોઉં છું. આપણા સમાજમાં લગભગ 150 જેવી મંડળીઓ છે જેમાં 1000 વીઘા 500 વીઘા જમીનો છે. એ જમીનો જો સરકારમાં લઈને અપાઈ હોય ને, સુરાપુરા બાપા હતા આપણા સમાજનો આવું ગૌરવ વધારે. આજે આપણા ઓબીસી નો જે લાભ લઈ રહ્યા છીએ ને, તે ઓબીસી ની અંદર પણ જો આપણા સમાજનો સમાવેશ કર્યો હોય ને, તે પણ આપણા સુરાપુરા બાપા હતા. તો ખૂબ સારું, ખૂબ મોટું કામ કર્યું છે એમને. બીજું મારે ખાસ આભાર માનવાનો આજે જે દાદાની જે ટીમ છે જે આવું સારું કામ કરી રહી છે એમને પણ ખૂબ ખૂબ આભાર. અને જે દાતાઓ જેમને મનમાં રામ બોલે છે તે દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર કે સમાજની અંદર સમાજનું રાજકારણ ભૂલીને સમાજને એકતાનું આ પ્રદર્શન આપી રહ્યા છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. મારા યુવાઓને ખાસ કેવું, ખૂબ આગળ વધો, સંસ્કાર મેળવો અને ખૂબ આગળ વધો એવી મારી શુભેચ્છાઓ. જય દ્વારકાધીશ.